ઉદાહરણ 2, શંકુની ઊંચાઈ તો કે 16 સેમી અને પાયાની ત્રિજ્યા 12 સેમી છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો અહીંયા આપણે ઊંચાઈ h 16 સેમી, ત્રિજ્યા તો કે r તો કે 12 સેમી. તો અહીંયા તમને એલ આપેલો નથી એટલે એલ શોધવો પડે. તો એલ શોધવા માટે શું કરશું તો કે એલનો વર્ગ બરાબર વર્ગમૂળની અંદર એચનો વર્ગ અને આરનો વર્ગ. એચ કેટલો હતો તો કે 16નો વર્ગ વત્તા 12નો વર્ગ, 16નો વર્ગ તો કે 256 વત્તા 12નો વર્ગ તો 144. હવે તમે આનો સરવાળો કરો તો તમારી પાસે 400 આવશે. તો કે 400નો વર્ગમૂળ તો કે વર્ગ જાય એટલે એલ બરાબર અહીંયા આ 20 સેમી 20 સેમી આવશે. એલ શોધાઈ ગયો. હવે આપણે શોધવાનું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એલ કેટલો હતો તમારી પાસે અહીંયા આ 20 સેમી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. પાઈની કિંમત અહીંયા શું આપી છે 3.14. તો કે 3.14 આપ્યા એટલે પોઈન્ટ દૂર કરવા માટે અહીંયા આપણે છેદમાં 100 મૂકવાના. આર તો કે કેટલો હતો તમારી પાસે આર તો કે 12 સેમી. એલ કેટલો આવ્યો તો કે 20ના છેદમાં આ 1. હવે અંશ અને છેદના સમાન પદ. ઓકે. હવે 12 દૂ 24 અને 24 એટલે 314 ગુણ્યા 24 કરો તો અહીંયા ગુણાકાર કરો તો કે 314 ગુણ્યા 24 0 2 ચોક 8 2 એકા 2 અહીંયા આ 6 સોકે 16નો સગડો વધી પડી 1 4 ને 1 આ 5 4 તેરી 12 આ 6 13નો તગડો વધી 1 અહીંયા 5 અહીંયા 7 7536. તો કે 7536 અહીંયા એક પોઈન્ટ છે એટલે 753.6 સેમી આવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે આપણે શું શોધવાનું છે શંકુની કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર આ બંનેને ભેગું કરવું પડશે કે ભાઈ આ બંનેને ભેગું કરો તો કે પાય આર એલ વત્તા પાય આરનો સ્ક્વેર. તો કે પાય આર એલ વત્તા પાય આરનો સ્ક્વેર. હવે અહીંયા તમારી પાસે તો કે પાય આર એલ આપી દીધેલું છે કે 753.6. તો કે 753.6 વત્તા પાય બરાબર તો કે 3.14. તો કે અહીંયા 3.14 ગુણ્યા આર કેટલો હતો તો કે 12નો વર્ગ એટલે 12 ગુણ્યા 12
તો કે 753.6 વત્તા આનો તમામનો ગુણાકાર કરો, પછી તમે પોઈન્ટ મૂકો તો કે 12 × 12 144 ગુણ્યા 3.14 કરશો એટલે તમારી રીતે ગુણાકાર કરી નાખજો તો કે આવશે કેટલો, તો કે 452.16 આવે છે. 452.16 આવે છે. આનો ગુણાકાર કરી જોઈએ આપણે તો કે 12 × 12 144, તો અહીંયા 3.14 ગુણ્યા 144 0 0 ગુણાકાર કરો તો કે 4 3 સોરી આ 1 આ 3 અહીંયા 0 16 નો છગડો વધી 1 આ 5 4 તેરી 12 16 નો છગડો વધી 1 આ 5 4 તેરી 12 આ 6 11 નો એકડો વધી 1 10 ને 2 12 નો બગડો વધી 1 અહીંયા 5 અને અહીંયા પોઈન્ટ હતો એટલે કેટલો આવ્યો 452.16. ઓકે, હવે આ બંનેનો સરવાળો કરો એમ તો કે 553.6 વત્તા 452.16 6 7 5 10 ને 0 વધી 1 8 ને 4 12. તો આનો જવાબ કેટલો આવ્યો તો કે 1205.70. કેટલો જવાબ આવ્યો તો કે 1205.70. જવાબ સેમી હોય તો સેમી કરવાનું, મીટર હોય તો મીટર કરવાનું.